વેલકમ બેક. અને આજે આપણે થોડી જનરલ વાતો જ કરીશું. અ, નવું એક્ઝામનું જીપીએસસી ક્લાસ 1-2 નું રિક્રુટમેન્ટ આવ્યું છે, એના ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ છે. એક્ઝામ પેટર્ન થોડી બદલાઈ રહી છે. જ્યારે બધી વસ્તુઓ ચેન્જ થઈ રહી છે, તો તમારે તમારી સ્ટ્રેટેજીમાં શું ચેન્જ લાવવો, શું ન લાવવો, થોડા ઘણા કન્ફ્યુઝન્સ અને થોડા ઘણા સજેશન્સ. બરાબર. આજની વસ્તુઓનો મૂળ મુદ્દો કંઈક આટલો રહેશે. એના સિવાય પણ જો તમારી જોડે કોઈ બીજા પ્રશ્નો હોય તો તમે જેટલા લાઈવ લોકો છે તમે શેર કરી શકો. જે લોકો આ વિડીયો જોઈ રહ્યા છે એ લોકો વિડીયોની નીચે કોમેન્ટ્સમાં તમારા ક્વેશ્ચન પૂછજો, અને અપકમિંગ વિડીયોઝમાં કે અધર રીતે આપણે એને ઇન્કોર્પોરેટ કરવાનો ટ્રાય કરશું. ચલો, સો લેટ અસ ટેક ફર્સ્ટ થિંગ્સ ફર્સ્ટ. કેટલાક મુદ્દાઓ પર ખાલી જનરલ વાતો કરશું. પહેલી વસ્તુ કે 200 માર્કનું એક પેપર, જેને પ્રિલિમમાં કહીશું. 300 માર્કના બે પેપર, જેને આપણે ક્વોલિફાઈંગ કહીશું. આપણે લાસ્ટ ટાઈમ ખાલી નોટિફિકેશન રીડ કર્યું હતું, આજે થોડું એને સમજીશું. 250 માર્કનું એક પેપર, જેને એસે કહીશું. અને 250 માર્કના ચાર પેપર, જેને આપણે જીએસ કહીશું. જીએસ 1 to 4. અને 150 માર્કનો ઇન્ટરવ્યુ કહીશું. રાઈટ. ધીસ ઇઝ જસ્ટ ક્વોલિફાયર. ધીસ ઇઝ લાઈક એન આઈપીએલ ની અંદર એલિમિનેટર. બરાબર, કે જેમાં તમારા જો સ્કોર આમાં 25%, એટલે કે 75 માર્ક થી ઓછા છે, તો તમને નુકસાન જશે. તમારું મેઇન્સ નું ચેક નહીં કરવામાં આવે. યુ આર આઉટ ઓફ ધી હોલ પિક્ચર. એક એસે છે, એને મેં કેમ અલગથી લખ્યો, બીકોઝ ધીસ ઇઝ વેર નાઉ ધ એસે વિલ રિક્વાયર અ લોટ ઓફ પ્રોમિનન્ટ. 20% વેઇટેજ એસે નું હવે થઈ ગયું. ગુજરાતી અને ઇંગ્લિશની ઇમ્પોર્ટન્સ હવે પૂરી થઈ ગઈ. જીએસ ની સાથે સાથે આ એક વિષય એવો બનશે, GS 4. મારા ખ્યાલે જો યુપીએસસી નો સિલેબસ રહેતો GS 4, GS 2 જે પોલિટી વાળું છે, બરાબર, અને એસે, ધીસ થ્રી વિલ બીકમ ધી મેજર ડિટર્મિનન્ટ્સ. હજી આપણે એક્ઝેક્ટ સિલેબસ આવે ત્યારે વાત કરશું, પણ મોરલેસ ચેન્જ પ્રમાણે એઝ ફાર એઝ આઈ કેન સી સૌથી વધુ માર્ક્સ અહીંયા આવી શકે, અહીંયા આવી શકે અને અહીંયા આવી શકે. સો એસે રિલેટેડ આપણે થોડું ઘણું કામ કરવું જોઈએ, કરવું પડશે. ઘણા બધા એસે ક્યાં લખાય, કેવી રીતે લખાય, અમુક મેં કોર્सेस પણ કરેલા છે. તમને લોકોને જે મારી સાઈડથી શીખવાડવા જેવું હતું એ પણ શીખવાડેલું છે. કોઈક વાર આપણે ફર્ધર સેશન્સ પણ લઈશું. બરાબર, તો એ બાબતે આપણે આગળ ચર્ચાઓ કરીશું. પણ મોરલેસ કે એસે વિલ બી વેરી વેરી ઇમ્પોર્ટન્ટ પાર્ટ જો આપણે સિલેક્ટ થવું હોય તો. સેકન્ડ પાર્ટ વિલ બી કે જે ઇથિક્સ છે, બરાબર, જે ઇથિક્સ છે, ઇથિક્સની વસ્તુ ખૂબ જ વધી જશે. અને એનું કારણ સિમ્પલી એ છે કે ગવર્નન્સમાં પણ આપણને ઇથિક્સની જરૂર છે. યુપીએસસી એ પણ પોતે રિક્રુટ કર્યું છે. જો ઇન્ડિયાની મોસ્ટ પ્રીમિયર એજન્સી, ગવર્મેન્ટની રિક્રુટમેન્ટ એજન્સી, એને જો 250 માર્ક્સનું વેઇટેજ આપતું હોય તો ઓફકોર્સ એ પર્યાપ્ત વસ્તુ છે. ઠીક છે, ચલો. તો વાત રહી કે હવે પેલો સવાલ એ આવે કે હું આનાથી એક મોટો ચેન્જ, મારા હિસાબે મેજર ચેન્જ જે આવશે, બરાબર, અને આઈ એમ સ્ટીલ સેઇંગ, પહેલા પાણી પહેલા પાળ બાંધું છું બોલતા પહેલા, મારા હિસાબે, મારા મત અનુસાર, બરાબર, આના પર કોઈ મારા પર આક્ષેપ નહીં કરે, હું એવું માનું છું કે ક્લાસ 1-2 અને ક્લાસ 3 અને એના પછીની એક્ઝામ્સ જે લોઅર ક્લાસીસની છે, બરાબર, સપોર્ટ સ્ટાફને રિલેટેડ એક્ઝામ છે, આ બંને વચ્ચે ઘણા બધા મૂળભૂત રીતે તફાવતો હોય છે. બરાબર. આગળ જો તમે મારા સેશન જેને પણ ફોલો કર્યા હશે તો મેં તમને ત્યારે પણ કીધું હતું, મારા બધા જ સોર્सेस ખાલી અને ખાલી યુપીએસસી લેવલના છે, જેને રિલેટેડ મેં એક એક વિડીયોમાં 15 અલગ અલગ વિડીયો અપલોડ કરેલા છે. બીજી વસ્તુ, મેં તમને વર્ષોથી કહ્યું છે કે વર્ષોથી એટલે કહી શકું કે ત્રીજું વર્ષ છે, જ્યારે યુપીએસસી ક્લાસ 1-2 ની તૈયારી કરો તો જીપીએસસી ક્લાસ 1-2 એ બાય પ્રોડક્ટ થઈ જાય, બીકોઝ ધ સેમ લેવલ ઓફ ડિફિકલ્ટીઝ, ધ સેમ લેવલ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ ઇઝ રિક્વાયર્ડ. રાઈટ. ક્લાસ 1-2 લેવલે તમે જે બનો છો એ એક અધિકારી છો, એક ગેઝેટેડ ઓફિસર છો, અને એક ગેઝેટેડ ઓફિસરે સ્ટ્રક્ચર્ડ ને બદલે કોન્સેપ્ચ્યુઅલ વસ્તુઓ પર વધારે કામ કરવાનું રહેશે. તમારી સામે ગઈકાલે જ મારી જોડે એક આરટીઆઈ ની અરજી આવી હતી, અને એમાં જે એપ્લિકન્ટ હતા એમને થોડા ગ્રીવિયન્સીસ હતા. એમને તાત્કાલિક મારી જોડે મળવું હતું, વાત કરવી હતી, નીચેના લોકોએ ના પાડી. બિંગ એન આરટીઆઈ ઓફિસર કે જે
ઘટકના તરીકે હોય તો મારે એમને સમજાવવા પડ્યા, એમને પ્રેમથી વસ્તુઓની માહિતી આપવી પડી, એમની જે ડિમાન્ડ હતી એ કેવી રીતે ફૂલફિલ થઈ શકે ન થઈ શકે, મારે એમને સમજણ આપવી પડી. સમજાય છે? સો ઘણી વાર આપણો જોબ નો રોલ બહુ જ ચેલેન્જિંગ થઈ જશે. અહીંયા તમે સ્ટ્રક્ચરલી શું ચેન્જ કરો? તમે ગમે તેટલી થિયરી વાંચી હોય, અનલેસ એન્ડ અનટિલ તમે એ પરિસ્થિતિને સમજો, તમે એ પરિસ્થિતિ ક્યારેય તમને ડિફિનેટ નહીં હોય. સો ક્લાસ 1-2 લેવલે આપણે કેવા લોકો જોઈશે કે જે લોકો આપણી વસ્તુઓને સડનલી સમજે અને ગમે ત્યારે ગમે તે પરિસ્થિતિમાં તમને બહાર કાઢવાની ક્ષમતા ધરાવતા હોય. એટલે આ લેવલે કેવા સવાલો આવશે? જે પ્રેક્ટિકલ હોય, જે કોન્સેપ્ચ્યુઅલ હોય, જે બેઝ સાથેના હોય, જેનાથી લોંગ ટર્મ ઇફેક્ટ જોવા મળે. બરાબર? જેનાથી સ્ટ્રક્ચરલ ઇફેક્ટ જોવા મળે. બાકી ક્લાસ 3 લેવલે કેવા કામો હશે? તમને કહી દે કે આ વસ્તુ આમ કરવાની છે, બરાબર, આ વસ્તુ આમ છે અને આમ નથી. હવે એની ખાલી ફોર્મેટ, મેથોડોલોજી, સિસ્ટમ, પ્રોસેસ તમારે ડિફાઇન કરવાની છે. સમજે? બેઝિક ફરક છે. સેલરી ની બધા તો પછીની વાત છે, પણ બેઝિક ફરક છે કે તમે એક ગેઝેટેડ અધિકારી હોવાથી તમારા ડિસિઝન ડિપાર્ટમેન્ટ માટે એક મિસાલ બની જશે, કાં તો એક પ્રોબ્લેમ બની જશે. બરાબર? એટલે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે તમે શું કરો છો, શું નથી કરતા. હવે તમે વિચારો, કોઈ પણ વ્યક્તિ, સે ફોર એક્ઝામ્પલ આસિસ્ટન્ટ, જુકા સિક્કા જેને કહીએ, જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, એ બનવાને જે લાયક વ્યક્તિ છે એની સમજણ અને ક્લાસ 1 અધિકારીની સમજણ, અને મે બી ક્લાસ 1 અધિકારી તો યુપીએસસી થી પાસ કરેલા આઈએએસ અધિકારી શ્રીઓ પણ છે. શું આ બધા લોકો એક જ પ્રકારની સમજણ ધરાવે છે? એક ઇન્સિડન્ટ થયો, એ ઇન્સિડન્ટને શું દરેક વ્યક્તિ ખાલી એક જ રીતે લેશે? બરાબર? નહીં. સમજો તમે, દરેક વ્યક્તિને, ફોર એક્ઝામ્પલ, એક ડિસિઝન આવ્યું, એક માહિતી માંગવામાં આવી, એક ઇન્ફોર્મેશન બનાવવામાં આવી, કાં તો એક કામ આપવામાં આવ્યું કે સે બોગસ વેપારીઓ શોધો. બરાબર? આ જ કામ, આ જ વાક્ય એક જુનિયર ક્લાર્ક લેવલના વ્યક્તિ સાંભળે અને એક અધિકારી સાંભળે, તમારો એપ્રોચ કમ્પ્લીટલી અલગ હોવો જોઈએ. સમજાય છે? એક સિમ્પલમાં સિમ્પલ પ્રોબ્લેમ શું? જેમ કે ફોર એક્ઝામ્પલ, અમુક લોકોને બેઝિક સગવડો નથી મળતી. નાઉ વોટ? બેઝિક સગવડો નથી મળતી, એ તમને એમ કહે હા સગવડો પૂરી પાડવી જોઈએ. નહીં, એ જવાબ નથી. તમારે કઈ રીતે પૂરી પાડશો, ક્યાંથી પૂરી કરશો, કેમ કરશો, શું નહીં કરો, આ બધા લેવલની વાતો વિચારવાની છે. સો માય રિએક્શન ઇઝ રાઈટ નાઉ કે હવે પછીથી ક્લાસ 1-2 ની તૈયારી કરવા વાળા લોકો અલગ થઈ જશે, અને મોસ્ટલી આ એક ગ્રુપ બનશે કે જે લોકો જીપીએસસી ની તૈયારી કરે છે એ લોકો માટે એક લેડર જેવું કામ થઈ જશે. યુપીએસસી માં ખાલી જીપીએસસી પ્લસ ઓપ્શનલ એડ કરો એટલે તમારું થઈ ગયું યુપીએસસી. સો મોરલેસ એક તમારા માટે સરળતા બનશે, અને આ તફાવત હોવો જ જોઈએ. ક્લાસ 3 લેવલે જે ફેક્ચ્યુઅલ વેઇટેજ છે, અને એટલા માટે હું એમ કહું છું, નોટ બીઇંગ ગુડ ઓર બેડ, મારા માટે ક્લાસ 3 ની પરીક્ષાઓ ક્લિયર કરવી બહુ જ અઘરી હોય છે, બીકોઝ દે આર એન્ડ એસેન્શિયલી દે આર વેલ સ્ટ્રક્ચર્ડ ઇન નેચર. ત્યાં ફેક્ચ્યુઅલ કમ્પોનન્ટનો વેઇટેજ વધારે હોય છે, જ્યારે અહીંયા કોન્સેપ્ચ્યુઅલ, કોન્સેપ્ટ, ડિટેલ્સ, અન્ડરસ્ટેન્ડિંગ, બ્રોડર પિક્ચર, એ બધી વસ્તુઓ અહીંયા વધારે હોય છે. સો તમારું મગજ હંમેશા એક જ જગ્યાએ સેટ થશે. ઓફકોર્સ ઘણા લોકો એવા હોય છે અહીંયાથી એ માઇગ્રેટ થઈને ઉપર જઈ શકે, આપણે વાંધો નથી ઉઠાવતા, હું કોઈ યુનિવર્સલ રૂલની વાત નથી કરતો, બરાબર, પણ ખાસ ધ્યાન રાખવાની જરૂર એટલે છે કે આપણે હવે પોતાને માટે એક ડેફિનેટ ડિસિઝન લેવું પડશે. આપણે અત્યાર સુધી કેવું કરતા આવ્યા છીએ કે હારું ભાઈ હાલો જે એક્ઝામ આવી આપી દો, ફોર્મ ભરી દો, ડિસિઝન લઈ લો, અને પછી આપણા એપ્રોચમાં એક સૌથી મને ન ગમતી વાત, સોરી ટુ સે, પણ કેવું છે, કોઈ એક નવી એક્ઝામની ભરતી આવી, આપણું ડાયરેક્શન સડનલી ચેન્જ થઈ જાય. બરાબર? આપણે માંડ વિચાર્યું કે હું આ વખતે ક્લાસ 1-2 જ આપીશ, બરાબર, પણ ત્રીજું કોઈ ફોર્મ આવ્યું, કોઈ ભરતી આવી, તમે કે ના હું આ બી આપું, આ બી આપું, આ બી આપું. એકચ્યુઅલી દરેક એક્ઝામમાં અલગ માઇન્ડસેટની રિક્વાયરમેન્ટ હોય છે. એટલે મારું એવું માનવું છે, ધીસ આર માય ઓપિનિયન્સ. મેં તમને કીધું મારા મત છે, બરાબર, તમે મારા મત સાથે સહમત કે અસહમત હોઈ શકો, અને તમે ખોટા નથી. આ ખાલી મારા પ્રતિભાવો છે, રાઈટ? બટ હું એવું માનું છું કે તમારે હવે પહેલું ડિસિઝન લેવું જોઈએ, તમારે કોની તૈયારી કરવી છે. ઇવન ઇફ આઈ એમ સેઇંગ તમારે ક્લાસ 3 ની એક્ઝામ આપવી હોય તો આપો, વાંધો નથી, પણ ડોન્ટ ચેન્જ અ સિંગલ ડે ઓફ શેડ્યુલ વેલ વોટ યુ આર પ્રિપેરિંગ ફોર ક્લાસ 1-2. એઝ સિમ્પલ એઝ ધેટ. સમજાય છે?
સેમ પ્રિપરેશન લેવલે ક્લાસ 3 ની તૈયારી આપી આવો. એક્ઝામ નીકળવાની હશે તો નીકળશે, નહીં નીકળે તો કંઈ વાંધો નહીં. યોર ફોકસ હેઝ ટુ બી ક્રિસ્ટલ ક્લિયર, રાઈટ. વન થિંગ આઈ થિંક વિચ ઇઝ મોર પ્રોમિનન્ટ નાઉ, અધરવાઇઝ બી મારા હિસાબે આ જોવી જોઈતી હતી. પહેલી વસ્તુ છે તમારું ફોકસ બહુ જ શાર્પ થઈ ગયું હોવું જોઈએ. હવે તમને ખબર હોવી જોઈએ કે મારે હવે ક્યાં જવું છે ને ક્યાં નથી જવું. બરાબર. તમારે બધી જ બાજુ જવાની જે ચલક ચલાણાવાળી વૃત્તિ હતી એ હવે છોડવી પડશે. બીજું મેજર ચેન્જીસ છે કે તમારે હવે, પહેલા પણ આ હતું, હવે થોડું વધારે પ્રોમિનન્ટ છે, કોન્સેપ્ચ્યુઅલ અને ડિટેલ્ડ સ્ટડીની આદત પાડો. મેં ક્યારનું કહ્યું છે, બરાબર. આમાં કોઈ જ શોર્ટકટ વર્ક નહીં કરે. Those people who are preparing for long run will have an advantage. Those people are looking for shortcut will face limitations. It will be difficult for them. બરાબર. ત્રીજું, ક્લાસીસ વાળાની દુકાન ખુલશે. બરાબર. ટેસ્ટ સિરીઝ નો રાફડો ફાટશે. નવા નવા કોચિંગ વાળાઓ આ ઓપોર્ચ્યુનિટી લઈ અને તમારી ક્લાસીસની ફીસ ડબલ કરશે અને એક વાક્ય એડ કરશે, નવા સિલેબસ અને નવી પરીક્ષા પદ્ધતિ પ્રમાણે આખો સિલેબસ ચલાવી દેવામાં આવશે, રાઈટ. અંદર એ લોકો જોડે એ જ વસ્તુ તમને મળશે જે પહેલાથી મળતી આવી છે. અને આઈ એમ સેઇંગ કે એવી કોઈ વસ્તુની જરૂર નથી. આ એક્ઝામ તમને ફરી એકવાર યાદ કરાવું, આ એક્ઝામ તમારી જોડેથી ખાલી ગ્રેજ્યુએટ લેવલની વસ્તુઓની આશાઓ રાખે છે. બરાબર. કે તમે ગ્રેજ્યુએટ લેવલે હોવ અને કેટલા લેવલનું આ પરીક્ષાનું ડિફિકલ્ટી લેવલ, કે કેટલા લેવલના અઘરા પ્રશ્નો પૂછાઈ શકે, તો ગ્રેજ્યુએશન લેવલના, અનુસ્નાતક લેવલના, સોરી, સ્નાતક લેવલના પ્રશ્નો તમને પૂછવામાં આવશે. ઠીક છે. સો તમારી જોડેથી ખરેખર શું આશાઓ છે? શું તમારે 1 થી 12 ધોરણનું ભણવા માટે ક્લાસ જોઈએ? શું તમે જે ગ્રેજ્યુએશન કર્યું એ જ લેવલની ડિફિકલ્ટી વસ્તુઓ માટે તમારે ક્લાસ જોઈએ? નહીં. ઘણા બધા સારા ફ્રી સેશન, સારી સારી બુક્સ છે, તમે વાંચો. બધા સોર્સ મેં મારાથી કહી શકાય એ બધી વાતો મેં કરી છે. એક દિવસનું સરસ શેડ્યુલ બનાવો જેમાં કશું ઓલ્ટર ન થવું જોઈએ. 7-8 કલાક વાંચો, પ્રેક્ટિસ કરો. એમસીક્યુ લેવલે રોજના 10-15 એમસીક્યુ ની પ્રેક્ટિસ કરો. 2 સબ્જેક્ટ વાંચો. મેન્ટલ અને ફિઝિકલી ફિટ રહો. એન્જોય કરો. આઈ થિંક ધીસ વિલ બી ધી કી નાઉ. અર્લિયર ઓલ્સો જે લોકો મારી વાતો પહેલાથી સાંભળે છે એ લોકોએ પણ હવે ખાલી આટલું જ સમજવાનું છે, મારી વાતો પહેલા જેટલી હતી એના કરતા હવે વધારે રિલેવન્ટ થઈ ગઈ. બરાબર. બસ બીજું કશું જ બદલાયું નથી. ઇનફેક્ટ મારી વાતો પહેલા તમને કદાચ ડાઉટફુલ હોવી જોઈતી હતી, હવે શ્યોરિટી વધારે છે. મારે એક પણ વિડીયોમાં બોલેલી એક પણ વાત મારે બદલવાની જરૂર નથી, રાઈટ. આઈ વિલ સે, જેને પણ જરૂર હોય, મારી ચેનલના 511 કે 512 વિડીયો છે, તમે એમાંથી જાઓ. જેટલા વિડીયો તમને સુટેબલ લાગે, તમારા પ્રશ્નોને જસ્ટિફાઈ કરતા હોય લાગે, તમે જુઓ. આઈ એમ નોટ પ્રોમોટિંગ એનીથિંગ, પણ મારા 511 કે 512 વિડીયોમાં લગભગ મેં જેટલી વાતો ઓપનલી, ખુલ્લા હૃદયથી, સાચી રીતે, સાચા ઈરાદાઓથી કીધી છે, લે લેવલની ડિટેલિંગ તમને ભાગ્યે જ મળશે. બરાબર. જો તમે, ઘણા બધા એવા પણ લોકો છે જેણે કદાચ ઈચ એન્ડ એવરી 512 ઓર 511 સેશન જોયેલા છે. ઇવન ધેર આર ધોઝ પીપલ. અને મારું કેવું ખાલી એટલું જ છે કે આરામથી તૈયારી કરો, કોઈ હાવ બનાવવાની જરૂર નથી. બીજો એક પ્રશ્ન આવે, ત્રીજી મેજર મેટર છે કે ફેલિયર. ફેલિયર એક એવી ખતરનાક વસ્તુ છે કે જે આપણી મગજની પરિસ્થિતિને હલાવી દે, રાઈટ. તમે માંડ માંડ જેમ તેમ કરીને તમે મેનેજ કરતા હોય, તમને માંડ માંડ વસ્તુઓ ચાલતી હોય, ઓલ ઓફ અ સડન તમે બહુ બધા હોપ્સ એક્ઝામ પર મૂક્યા હોય, ઓલ ઓફ અ સડન યુ ફેલ. બરાબર. તમે ફેલ જાઓ અને તમને એટલો શોક લાગે કે યાર મેં એટલી તૈયારી કરી હતી, હું કેમ ફેલ ગયો, રાઈટ. સો અગેન આઈ એમ સેઇંગ, ફેલ થવું એ પહેલા તો અનકોમન વસ્તુ નથી, કોમન વસ્તુ છે, પહેલી વાત. બીજી વસ્તુ કે તમે તૈયારી કરો ત્યારે રેડી રહો ફેલ થવા માટે. હોપ ઝીરો રાખો, પોઝિટિવ રહો, પણ હોપ ઝીરો રાખો. અને એ રાખવાનો રસ્તો શું છે? આજે ઇન્ટરવ્યુ પત્યું કે આજે મેઇન્સ પતી, બીજા દિવસથી ફરી પાછું મેઇન્સની તૈયારી ચાલુ થઈ જવી જોઈએ. That is how rigorous you have to be. You have to stop expecting. નહીતર કેવું થશે કે ફેલિયર તમને તોડી નાખશે. ફેલિયરના કારણોમાં કોણ કોણ કારણો હોઈ શકે?
ઘણા બધા એક્સટર્નલ કારણો હોય, બરાબર. ફેલિયર જે છે ઘણા બધા કારણોથી થઈ શકે. પહેલા રીઝન્સ હોય છે કે વિચ ઇઝ સ્પેસિફિક ટુ યુ, તમારા લીધે હોય છે કે તમારી મેથોડોલોજી ખોટી હોય, આન્સરનું રિપ્રેઝન્ટેશન ખોટું હોય, એ વખતે એક્ઝામમાં તમે પ્રોપર રિપ્રેઝેન્ટ ન કરી શક્યા હોય, તમારી માનસિક પરિસ્થિતિ, અને ઘણા વસ્તુ એવી છે કે જે તમારા હાથની છે. ઘણી બધી એવી વસ્તુ છે વિચ ઇઝ નોટ ડિપેન્ડેબલ ઓન યુ. ઘણા બધા વસ્તુ, ઘણા બધા ફેક્ટર. એક્ઝામ ચેક કરવા વાળાની અન્ડરસ્ટેન્ડિંગ, તમારું મેસેજ કોમ્યુનિકેટ થયો કે નહીં, એમની પરિસ્થિતિ, એમની મનોદશા, અને ઘણા બધા એક્સ વાય ઝેડ નંબર ઓફ ફેક્ટર્સ. આઈ એમ સ્ટીલ સેઇંગ દે આર વેરી 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 નોલેજેબલ, વેરી એક્સપર્ટ પીપલ, તો બને એટલા વેરિએશન્સ ઓછા આવશે. પણ કેવું છે કે સબ્જેક્ટિવ મેટર છે. 10 માર્કના પ્રશ્નમાં એવું પણ બને કે એક જ પ્રશ્ન બે વ્યક્તિને સારો લાગે, પણ એક વ્યક્તિ સારા પ્રશ્નના 4 માર્ક મૂકે, એક વ્યક્તિ સારા પ્રશ્નના 7 માર્ક આપે. રાઈટ, બંને સાચા છે, પણ પ્રોબ્લેમ એ છે વેરિએશન્સ તો રહેશે. બીજું કે આપણે જ્યારે પોતાની તૈયારીને એક ફેલિયર પછી ડાયરેક્શન ચેન્જ કરવા જઈએ ને, એ નથી કરવાનું. યુ ટુ સ્ટે ફોકસ. જે રીતે કરો છો એકવાર આઈડેન્ટિફાય કરો, બરાબર છે, નથી, કરે રાખો. ઠીક છે, બહુ કઈ ચેન્જ વેરિએશન્સની જરૂર નથી. સેમ તૈયારી તમને ઘણીવાર સિલેક્શન અપાવી દેશે. હા, કન્સિસ્ટન્સીનો કોઈ વિકલ્પ નથી, હાર્ડવર્કનો કોઈ વિકલ્પ નથી, સ્ટેબિલિટીનો કોઈ વિકલ્પ નથી. કરવું જ પડશે, મશીન થવું જ પડશે. તમને લોકો એમ કે આ સામાજિક પ્રસંગ છે ને આવવું પડશે, તો તમારે ના પાડતા શીખવી જ પડશે. નહીતર પછી સમાજ સચવાશે, પરિસ્થિતિ સચવાશે, સંબંધો સચવાશે, પણ પોસ્ટ નહીં આવે. રાઈટ. બીજી એક વસ્તુ, ઘણા બધા લોકોને એવું ફિયર છે કે બહારના લોકો આવશે. તો ભાઈ આપણો પર્પઝ બહારના લોકો આવે કે ના આવે, બહારનું ક્યારે આવે, તમે આપણું લેવલ વધારી દો. ધીસ ઇઝ લાઈક કે ઇન્ડિયાની જે કન્ઝર્વેટિવ પોલિસી હતી, ઇન્ડિયા વાળાએ શું કર્યું હતું, આપણે એલપીજી પોલિસી લાવ્યા એના પહેલા શું કર્યું હતું, બહારના માટે આપણે સિસ્ટમ જ બંધ કરી દેવાની, કોઈને પ્રવેશ જ નહીં આપવાનો, ખાલી ઘરેલું પ્રોડક્શન, ઘરેલું ઉત્પાદન. એનાથી આપણને કોઈ ફાયદો થયો તો નતો થયો. બરાબર. ફાયદો ક્યારે થયો, જ્યારે આપણે સ્વીકાર્યું કે હા ભાઈ, બહારથી પણ લોકો આવે, બહારથી પણ લોકો આવે અને બહારથી પણ લોકોને જોડેથી કશું શીખવા મળે. આપણે ઓપન છીએ, આપણે પોતાને સુધારીશું. કેમ આપણાથી કામ ના થાય? 10 લોકો આ ફિલ્ડમાં સારું કામ કરે છે તો હું કેમ ના કરી શકું? રાઈટ. સો અલ્ટિમેટલી મેટર ખાલી એટલી જ છે કે ભાઈ, જે ન્યૂ એલપીજી પોલિસી આવી 1991 પછી ઇન્ડિયન ઇકોનોમી કેટલી બૂસ્ટ થઈ. મે બી ઇન ધ સેમ ફેશન કદાચ ગવર્નન્સની આખી મિકેનિઝમમાં ચેન્જ આવશે, જ્યારે વધારે એફિશિયન્ટ, વધારે કમ્પિટન્ટ લોકો જોઈન કરશે, એન્ડ લેટ ધ બેસ્ટ પ્લેયર બી વોન. બરાબર. તમે ફોન લેવા જાઓ અત્યારે, શું તમે કોઈના પર દયા ખાઈને ફોન લેશો, કે તમે એવું વિચારશો કે મને મેક્સિમમ વેલ્યુ ફોર મની કયા ફોનમાં મળે છે, મને મારા માટે કયું બ્રાન્ડ વેલ્યુ વધારે સસ્ટેન્ડ છે, મારા ફીચર્સ જે જોઈએ, મને જે ફાયદો જોઈએ એ મળે છે, તમે શું વિચારીને લેશો? જિંદગીના કેટલા ટકા ડિસિઝન તમે દયા આધારે કે કૃપાના આધારે લેશો, કે કોઈ રિઝર્વડ બેનિફિટ છે એની જોડેથી જ લેશો? નહીં ને. આપણે જ્યારે પોતાના ડિસિઝન લઈએ તો આપણે એવું ઈચ્છતા હોઈએ કે એ ડિસિઝન રેશનલ લેવાય. તો જ્યારે એ જ રેશનલ ડિસિઝન ગવર્મેન્ટ લેવાનો પ્રયાસ કરે તો? બીજી વસ્તુ, જે ડિસિઝન્સમાં તમે કશું કરી શકવાના નથી, એના પર હાય હોય કરવાનો કોઈ મતલબ નથી. સ્વીકાર એ જ એક જવાબ છે. ફેલિયરનો પણ જવાબ એક જ છે કે સ્વીકાર કરો. ચેન્જ થયા, સ્વીકારો, એડપ્ટ થાવ ને. આપણને ખબર છે ને, ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ શું હતો? પરિસ્થિતિઓ બદલાતા જે પ્રાણીઓ અનુકૂલન સાધશે તે સર્વાઈવ કરશે, અને જે અનુકૂલન સાધવાને બદલે હાય હોય કરીને છાતી કૂટશે, એ લોકો થોડા ટાઈમમાં ઘરે બેસી જશે. ક્લિયર છે? રાઈટ, વી ઓલ નો ધીસ ને. સો આપણે હવે કયા પ્રાણી બનવાનું છે આપણે ડિસાઈડ કરવાનું છે. બરાબર. તમે અત્યારે પોલિસી લેવલે નથી ને, તમે તમારું લેવલ રાઇઝ કરો અને મે બી યુ બીકમ ધ બુસ્ટર ઓફ ધ ચેન્જ. પણ ત્યાં સુધી જે ચેન્જીસ લાવી રહ્યા છે એને આપણે કોઈ ક્રિટિસાઇઝ કરવાનો પરિસ્થિતિમાં નથી. બીજું કે જો આપણને આ લેવલે પ્રશ્નો લાગતા હોય તો શું ઉપરના લેવલના અધિકારીઓને આ પ્રશ્નો નહીં દેખાયા હોય? બરાબર. શું આપણે એટલા ઇન્ટેલિજન્ટ છીએ કે 22 કે 24 વર્ષે આપણે જે વ્યક્તિ આનાથી વધુ વર્ષની જીપીએસસી અને ગવર્મેન્ટમાં આ જ પોસ્ટ પર સિલેક્ટ થઈને નોકરી કરી ચૂકેલા સિનિયર અધિકારીશ્રીઓ છે, એમના જજમેન્ટને આપણે ક્વેશ્ચન કરીશું? આર વી સો મચ નોલેજેબલ ઇન વેરી શોર્ટ સ્પાન
કે આપણે વધારે ઇન્ટેલિજન્ટ છીએ અને આપણે ખોટા ન જોઈ શકીએ એવું છે? હોય તો સારું કહેવાય, યુ આર લેજેન્ડ એન્ડ ગવર્મેન્ટ નીડ્સ યુ. એના માટે પણ તમારે અનુકૂલન સાધીને સિસ્ટમમાં આવવું જોઈએ. અને જો નથી તો પ્લીઝ હાય હોય બંધ કરી દો. કોઈ એવા ફાલતુ પ્રશ્નોમાં ટાઈમ ના બગાડો. બગાડવાનો નથી. શું કરવાનો છે? સમય પ્રમાણે વહો. બરાબર, નદી વહેતી હોય ને અને હિમાલય પરથી પડતી હોય ને, મોટા પર્વત પરથી જો નીચે નદી પડતી હોય ને, તો એની સામે તરવા ન જવાય. બરાબર, હોડી ગમે તેટલી પાવરફુલ હોય નીચે ડૂબી જ જાય. સો યોર ગોલ હેઝ ટુ બી કે ભાઈ આ પાણીમાંથી હાચવીને મુંડી સલામત રાખીને નીકળી કઈ રીતે જવું. ઠીક છે ને? તો મુંડી પડી જશે અને તમારું સ્વાહા થઈ જશે. ઠીક છે? સો ડોન્ટ વરી, જસ્ટ એન્જોય ધ પ્રોસેસ. પાર્ટ બનો, પોતાની જાતને ઇમ્પ્રુવ કરો ને. અને મેં તો હંમેશા એક જ વસ્તુ જોઈ છે, કે તમે જેટલું સ્વીકારશો ને કે મારી અંદર લિમિટેશન છે, તમે ફીલ થઈ રહ્યા છો, સો એવરી ડે વેન યુ એક્સેપ્ટ કે તમારામાં કંઈક મિસિંગ છે, તો તમે સુધારો લાવશો ને. તમે માનશો જ નહીં કે તમારામાં કંઈ ખોટું છે તો. બરાબર, ઠીક છે યાર, હવે જે થાય એ. બરાબર. અને હંમેશા કેવું કરવાનું? ઇન્ક્રીમેન્ટલ ચેન્જ. કાલના કરતા આજે થોડું વધારે કરો, આજે થોડું વધારે કરો, થોડું વધારે કરો. જરાક એક અક્ષર વધારે વાંચો, એક લાઈન વધારે વાંચો, એક આન્સર વધારે લખો. થોડા ટાઈમ પછી તમને ખબર પડશે યુ હેવ કમ અ વેરી 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 લોંગ વે. જો બેરિયર હોય ને, આટલું બેરિયર છે બરાબર, આટલું ઊંચું, તમે અહીંયાથી આવો છો, તમે અહીંયા આવીને ઉપર જોશો ને ઓ કરીને, તો તમને બેરિયર પાર કરવું અશક્ય લાગશે. પણ અહીંયાથી તમે એક કરીને પગલા લેતા જશો તો there is a chance that you might cross it in a huge margin. થઈ શકે ને? હું તો પ્રોબેબિલિટીની વાત કરું છું. બરાબર, તમારું લેવલ ધીમે ધીમે સુધારવાનું છે. સુધારી શકીશું તો ફાયદો છે, નહીં સુધારી શકીએ તો નુકસાન છે. બરાબર. અને જો આટલી જ બધી આપણને સિસ્ટમ જોડે કમ્પ્લેન હોય તો સરકારી નોકરીમાં ના અવાય. સરકારી નોકરીના નિયમો જોડે આપણે સહમતિ રાખવી પડશે. કાલે ઉઠીને તમે તો અધિકારી શ્રી બન્યા અને તમને મન થશે કે ભાઈ મને આ કાયદો નહીં ગમતો, જીએસટી આવો ના હોવો જોઈએ, આવું હોવું જોઈએ, તો ઘરે બેસી જાવ કે આવું ના થાય. સરકારશ્રીએ બનાવેલો કાયદો એમની રીતે જ ચાલે. બરાબર, તમારા ને મારા મંતવ્યોથી એને ફેર ન પડે. એ ફેર પાડવો હોય તો તમારે પ્રજાના ચૂંટાયેલા અધિકારી તરીકે, રિપ્રેઝેન્ટેટિવ તરીકે સિલેક્ટ થઈ અને સિસ્ટમમાં સુધારો લાવવો પડે. રાઈટ? સો તમારો રોલ કમ્પ્લેનિંગ નેચર છે, તો મે બી રીથિંક કે તમારે આમાં રહેવું છે. ખરેખર તમારે જોવું છે કે આગળ જઈને આમાં તો વધારે ને વધારે આવું આવશે કે ના ના આવું તો કરવું જ પડે, તો કરવું પડે. હા સાહેબ, આમ ના થાય. જી સાહેબ, ના થાય. સ્વીકારવું પડશે અને પરિવર્તન ધીમે ધીમે આવશે. આવશે, તમારા પ્રયત્નોથી બધું જ થશે. પણ તમે જેમ રેન્ડમલી વિચારો, પિક્ચર જોઈ લઈએ 3 કલાકનું અને રજનીકાંત થોડાક જ ટાઈમમાં આખા દેશમાં અને રાજ્યમાં સુધારો લઈ આવ્યો હોય, એવા સુધારાઓ જો આપણે લાવવા હોય તો એ વાસ્તવિક સુધારાઓ નથી. બરાબર, દરેક વસ્તુની એક સિસ્ટમ છે. બરાબર, આપણે ઘણી વાર વાત કરીએ ને, ચલો એક નાનકડા પ્રશ્ન જોડે ચર્ચા કરીને આપણે પૂરું કરીએ. ખબર છે, આપણે ગવર્મેન્ટમાં આપણે ઘણી વાર સાંભળ્યું છે કે ભાઈ ઇન્ક્રીમેન્ટ છે. બરાબર, એ કયા બેઝ પર હોય? ઇન્ક્રીમેન્ટ અને પ્રમોશન કયા બેઝ પર હોય? મોસ્ટલી ઇટ ઇઝ બેઝડ ઓન સિનિયોરિટી. બરાબર, જે વ્યક્તિને વધારે અનુભવ છે એના બેઝ પર એને વધારે ને વધારે ઇન્ક્રીમેન્ટ આપવામાં આવે છે. રાઈટ? પ્રમોશન આપવામાં આવે છે. હવે ઘણી વાર આપણને વિચાર થાય કે નહીં નહીં, આ તો ઓબ્જેક્ટિવ કરવું જોઈએ. બરાબર, અને અહીંયા લેટ ધ બેસ્ટ પર્સન કે જેનું કામગીરી બેસ્ટ છે એ આગળ વધે. બરાબર, પણ હવે તમે એના પ્રશ્નને ક્યારેય વિચારે છે? હવે હું તમને વાત કરું, વોટ ઇફ કે જે ઓબ્જેક્ટિવ ડિસિઝન લેવા વાળા છે એ વ્યક્તિઓ જ પોતે બાયસ્ડ હોય તો એવું જ બનશે કે જેને સિનિયોરિટી વાળા વ્યક્તિને વધારે માર્ક આપવા છે એને આપી શકે ને. રાઈટ? તમે ઓબ્જેક્ટિવ નક્કી કરવું એટલે શું? સરકારી કામોમાં સફળતા કોને ગણવી? બહુ અઘરી વાત છે. ફોર એક્ઝામ્પલ, ગવર્મેન્ટ એક સ્કીમ લાવી, સે એક સ્કીમ આવી, ઠીક છે, 2 જગ્યાએ સેમ પોસ્ટ પર અધિકારી કામ કરે છે. સે આસિસ્ટન્ટ કમિશનર એક, સરકારની કોઈ યોજના આવી, સે એમનેસ્ટી સ્કીમ આવી. આસિસ્ટન્ટ કમિશનર એક કામ કરે છે એક ડિસ્ટ્રિક્ટમાં, બીજા ડિસ્ટ્રિક્ટમાં આસિસ્ટન્ટ કમિશનર 2 કામ કરે છે. કેન યુ સે કે આ વ્યક્તિએ 200 માંથી 40 કેસોમાં આનો લોકોને લાભ લેવડાયો, આ વ્યક્તિએ 300 માંથી 31 કેસોમાં લોકોને લાભ અપાવડાયો.
તમે કહી શકો કે આ ઇનએફિશિયન્ટ છે ને આ એફિશિયન્ટ છે, આને વધારે માર્ક્સ આપવા જોઈએ અને જલ્દી પ્રમોશન આપવું જોઈએ? ઇઝ ઇટ અ શ્યોર? આર યુ શ્યોર રિયલી કે કઈ વસ્તુ કેમ છે? નથી. બહારથી જે ઓબ્જેક્ટિવ દેખાય એ સિસ્ટમમાં ગયા પછી ખબર પડે એટલું જ કોમ્પ્લિકેટેડ છે, એટલું જ ડિફિકલ્ટ છે. આ કયા સિટીમાં છે, ત્યાંના વેપારીઓનું કમ્પોઝિશન શું છે, આ 300 કેસ કયા કયા મુદ્દાઓના છે, એ મુદ્દાઓમાંથી કેટલા મુદ્દાઓમાં રાહત આપવા પાત્ર છે, એમાંથી કેટલી મળી છે, કેટલા પ્રયત્નો કર્યા છે, પ્રયત્નો નથી કર્યા. મે બી અહીંયા એવું બને કે અધિકારી શ્રી ના હોત તો પણ 40 થઈ ગયા હોત. મે બી અહીંયા એવું છે કે 5 પણ નતા થવાના અને અધિકારીએ 30 કરાવી દીધા. રાઈટ? સો ઇટ ઇઝ અ વેરી 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 ડિફિકલ્ટ થિંગ ટુ ડિટરમાઇન કે વોટ ઇઝ ઓબ્જેક્ટિવ. રાઈટ? એટલે ઘણીવાર આપણને જે બહારથી સુધારાઓ દેખાય ને કે નાના સરકારમાં તો આ રીતે જ હોવું જોઈએ, સરકાર ખરેખર બહુ અલગ એન્ટિટી છે. જ્યારે તમે એનો ભાગ બનશો, એન્ડ આઈ મોસ્ટ હાર્ટીલી વેલકમ યુ, તમે એનો ભાગ મળો ત્યારે આ ચાય પે ચર્ચા અને પાનના ગલ્લીના ડિસ્કશનો તમે સમજી શકશો કે આ બધી વસ્તુઓને કોઈ મતલબ હોતા નથી. ઠીક છે? સો અધિકારી બનવું હોય તો અધિકારીની જેમ વિચારવું પડે, અધિકારી બનવું પડે અને એ અંદરથી આવે. રાઈટ? સો પહેલું તમારે અધિકારી બનવા માટે શું કરવાનું છે? અત્યારે જે પણ કાયદા છે, જે પણ નિયમો છે, જે પણ રૂલ્સ છે, એને સ્વીકારો. કઈ વાંધો નહીં, આ જ છે, માની લીધું. આમ જ કરવાનું છે, માની લીધું. હવે શું કરીશું? હવે હું મારા સમયનો સદુપયોગ કરીશ, મારી જાતને લાયક બનાવીશ કે એ. અને બીજી એક વસ્તુ કે 240-46 જેટલી જગ્યાઓ છે અને આટલા ઘણા લોકોને બોલે છે ભાઈ તમારે એક જ સીટ જોઈએ છે. મારો તો એક જ નિયમ હોય કે જો મને જેટલી રિક્રુટમેન્ટ આવી એમાં એક સીટ છે તો એ સીટ મારી, બાકી બધા એનું ફોડ લેશે. રાઈટ? પ્રશ્ન તમારે ખાલી આટલો જ છે. તમારે એવું નથી વિચારવું કે પ્રીમાં 15 ગણામાં તમે આવશો કે નહીં. પ્રી પ્રશ્ન જ નથી. મેઇન્સમાં 3 ગણા કે 6 ગણા બોલાવે એ પ્રશ્ન જ નથી. જ્યારે તમારે 246 માટે એક સીટ જોઈએ છે, પૂરી થઈ ગઈ વાત. ભલે એના માટે 5 લાખ લોકો ફોર્મ ભરે, 2.5 લાખ ભરે, 2 લાખ ભરે, 50,000 ભરે, કોઈ ફેર નથી પડતો. પ્રશ્ન ખાલી એટલો જ છે, ખરેખર તમારે સીટ જોઈએ છે? યસ. પછીનો પ્રશ્ન છે તમે એના માટે લાયક છો? અત્યારે નથી લાયક. એટલે તમારી અંદર એ ક્ષમતાઓ, એ પેપરની પાસ કરવાની એબિલિટી, સ્કિલ, નોલેજ છે તો હવે એને એક્સપ્રેસ કરતા આવડે છે, એક્સપ્રેસ કરતા આવડે છે, બેસ્ટ રીતે એક્સપ્રેસ થયું, બેસ્ટ રીતે ઇન્ટરવ્યુ અપાયું, બસ. હવે થાય તો ઠીક છે, ના થાય તો ફરી પ્રયત્ન. જ્યાં સુધી ના થાય ત્યાં સુધી પ્રયત્ન કરો, સાચી રીતે પ્રયત્ન કરો, ભરોસો રાખો, સિલેક્શન થશે. સિસ્ટમ ઘણી સારી છે, લોકો બહારથી ગમે તે વાત કરે એવી સિસ્ટમ નથી. હું પોતે સિસ્ટમનો ભાગ છું માટે કહું છું, ઘણી બધી પોઝિટિવ વસ્તુઓ પણ તમને જોવા મળશે. સો સ્ટે પોઝિટિવ, શાંતિથી મહેનત કરો, જરાય ગભરાશો નહીં. ફરી એકવાર કોઈ ક્લાસ જોઈન કરશો નહીં. ફ્રી સોર્સિસ ઘણા સારા છે, તમે પોતે કેપેબલ છો અને તમે ગ્રેજ્યુએશન લેવલની વસ્તુઓ તો હેન્ડલ કરી જ શકશો. પોતાના પર ભરોસો હોય તો તમારે કશું કરવાની જરૂર નથી. સેલ્ફ ડિસિપ્લિન રાખો, પોતાની જાત જોડે રહો, પોતાની જાતને રોજ થોડી બેટર બનાવો, થોડા પોઝિટિવ રહો. દુઃખો નહીં આવે એવું નહીં કહેતો, વધારે આવશે, ફેલ નહીં થવાય એવું બી નથી કહેતો, થવાશે. ટકી રહેશો તો પરિસ્થિતિ બદલાશે. ઠીક છે? સો માય સિમ્પલ મેસેજ ઇઝ સ્ટે ફોકસ્ડ, એન્જોય કરો. નવા નિયમો જોડે, નવા નિયમો સાથે સિલેક્ટ થનારા પહેલા વ્યક્તિ બનો ને, મજા આવશે. રાઈટ? રાધર ધેન હેવિંગ અ કમ્પ્લેનિંગ નેચર. પોતાની જાતને કંઈક ગિફ્ટ આપો કે નહીં નહીં આજે હું હવે કંઈક મસ્ત કામ કરીશ. દિવસના દિવસ સારા કાઢો, એક સરસ પ્રોફાઇલને સૂટ થાય એવા કેન્ડિડેટ બનો. સરકાર સામેથી તમને લેવા આવશે. ઠીક છે? સો કોઈ વસ્તુની જરૂર નથી. બરાબર? ડોન્ટ વરી, થિંગ્સ વિલ ગો ગ્રેટ. સો આજના સિમ્પલ મેસેજ સાથે આજે આપનું આજનું રેકોર્ડિંગ એટલે સુધી રાખીએ. હોપફુલી તમને મારો મેસેજ સમજાયો હશે. બાકીના બધા પ્રશ્નો માટે મારી ચેનલના અન્ય વિડીયો જોજો. હવે કદાચ થોડા સમય પછી જો તમે નોટિસ કર્યું હોય તો મારી એક વાત તમને જણાવી છે. ધીમે ધીમે આપણું ફોકસ, મારા સેશન્સનું ફોકસ અહીંયાથી ચાલુ કરી અને હવે અહીંયા જશે. સો આઈ વિલ નોટ બી ફોકસિંગ ઓનલી ઓન ધી જીપીએસસી એન્ડ ઇટ્સ એક્ઝામ્સ. કારણ કે ઘણું બધું મારે જે કહેવું હતું મેં કહી દીધું. મે બી ધીસ ચેનલ વિલ બી રીનેમ્ડ, મે બી ચેન્જ વિલ કમ હિયર એઝ વેલ. બરાબર? પણ એવું હશે કે જે આપણે વધારે રિલેવન્ટ રહીશું. એકની એક વાતો હું પણ નવી લાવી શકવાનો નથી. બરાબર?
જે સત્ય છે એ જ સત્ય છે. શું ઘણી બધી નવા વિચારો, નવી અનુભવો, એ બધાની વાતો આપણે નવી જગ્યાએ કરશું. થોડા સમયમાં આમાં પણ ધીમે ધીમે ટ્રાન્ઝેક્શન આવશે. હું પણ બદલાઈશ, તમે પણ બદલાવો, તમે સિસ્ટમનો ભાગ બનો, એક કેપેબલ વ્યક્તિ બનો, સાથે આવીને કામ કરીએ. ઠીક છે? સો આ એક મેસેજ સાથે મળીએ ફરી એકવાર. કીપ લર્નિંગ, કીપ એન્જોયિંગ. બાય બાય, ટેક કેર.